ચેપ્ટર 1નો આપણે 5મો લેક્ચર સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં 1.1 સુધી ઉદાહરણ સાથે આપણે બધું પૂરું કર્યું, થિયરીને બધું બરાબર છે. તો હવે નેક્સ્ટ નવા મુદ્દા જે ભણવા છે એને સંગત પહેલાં આપણે થિયરી જોઈ લઈએ. એમાં થિયરીનો પહેલો મુદ્દો છે ખાલી ગણ. ખાલી ગણ કોને કહેવાય જોઈએ આપણે. જે ગણમાં એક પણ ઘટક ન હોય તેવા ગણને ખાલી ગણ, જેને નલ સેટ કહેવાય છે. અથવા તો ખાલી ગણ માટે બીજો શબ્દ છે રિક્ત ગણ, જેને કહેવાય છે એમ્પ્ટી સેટ અથવા તો ધ વોઇડ સેટ. ધ વોઇડ, THEVOIDE, વોઇડ, ધ વોઇડ સેટ કહેવાય. જે ગણમાં એક પણ ઘટક, એક પણ સભ્ય નથી એ ગણને શું કહેવાય છે? ખાલી ગણ કહેવાય અથવા તો રિક્ત ગણ કહેવાય. ખ્યાલ આવી ગયો? જેને સંકેતમાં આ રીતે આપણે દર્શાવે છે, જેને વંચાય છે ફાઈ, બરાબર. અથવા તો આ રીતે આ ગણ ખાલી ગણ છે. નોર્મલી આપણે ગણ દર્શાવો હોય તો છગડિયા કૌંસનો ઉપયોગ કરીએ, ધનુષ કૌંસનો. તે ધનુષ કૌંસ અહીંયા કરેલો છે જેની અંદર એક પણ ઘટક લખ્યો નથી, એટલે આ શું કહેવાય? ખાલી ગણ. એટલે આ બંને સંકેત ખાલી ગણના છે. આને વાંચીશું ફાઈ, આને વંચાશે ખાલી ગણ. ક્લિયર? હવે આગળ જોઈએ. જો એ ખાલી ગણ હોય તો આને વંચાય નંબર ઓફ એ. નંબર ઓફ એ એટલે ગણ એના સભ્યોની સંખ્યા. તો ગણ એમાં સભ્યોની સંખ્યા કેટલી કહેવાય? 0. ગણ એ જો ખાલી ગણ હોય, ગણ ખાલી ગણ છે તેમાં એક પણ સભ્ય નથી. એક પણ સભ્ય નથી મતલબ સભ્યોની સંખ્યા કેવી કહેવાય? 0. આ નંબર ઓફ એ સભ્યોની સંખ્યા, ગણના સભ્યોની સંખ્યાને દર્શાવવાનો સંકેત છે. ક્લિયર? ચાલો, પછી છે અરિક્ત ગણ, જેને કહેવાય છે નોન એમ્પ્ટી સેટ. નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. અરિક્ત, રિક્ત ન હોય તેવો. જે ગણ ખાલી ગણ નથી, જે ગણ ખાલી ગણ નથી તેવા ગણને આપણે શું કહીશું? અરિક્ત ગણ કહીશું. ક્લિયર? એટલે ખાલી ન હોય તેવો ગણ એટલે કે અરિક્ત ગણ. પછીનો મુદ્દો છે શાંત અને અનંત ગણો. શાંત ગણ અને અનંત ગણ. શાંત ગણ કોને કહીશું અને અનંત ગણ કોને કહીશું એ આપણે સમજીએ. જે ગણ ખાલી હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તે ગણને શાંત ગણ કહીશું. તે ગણને શું કહીશું? શાંત ગણ. આનો અર્થ શું થયો? ટૂંકમાં ગણમાં સભ્યોની સંખ્યા કેટલી આવો પ્રશ્ન કરે તો આપણે જવાબ આપી શકીએ. જો ગણ ખાલી ગણ હશે તો સભ્યોની સંખ્યા આપણે શું કહીશું? 0. બરાબર. અને ખાલી ગણ નહીં હોય અને સંખ્યાનો આંકડો નિશ્ચિત હોય, નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી, તેના સભ્યોની સંખ્યા કેટલી હોય? નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી. 0 અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક. પછી સભ્યોની સંખ્યા 1 હોય, 10 હોય, 50 હોય, 1000 હોય, લાખ હોય, 10 કરોડ હોય, એનાથી કોઈ મતલબ નથી. પણ આપણે ફિક્સ ધન સંખ્યા વડે, નિશ્ચિત ધન સંખ્યા પૂર્ણાંક જેટલી સંખ્યા વડે એના સભ્યોની સંખ્યા જો દર્શાવી શકીએ તો તેવા ગણને શું કહેવાય? શાંત ગણ. શોર્ટમાં એના સભ્યો કેટલા છે એવો પ્રશ્ન થાય એટલે આપણે નિશ્ચિત આંકડો ધનમાં જવાબ આપણે આપી શકીએ તેવા ગણને કહીશું શાંત ગણ. અન્યથા તે ગણને અનંત ગણ કહીશું. જો ગણ શાંત ગણ ન હોય તો તે શું કહેવાશે? અનંત ગણ. બરાબર. થોડાક ઉદાહરણ મેં અહીંયા બતાવ્યા છે. જેમ કે W, એક ગણનું નામ આપ્યું મેં, જેમાં શરત મૂકી છે અઠવાડિયાના દિવસોનો ગણ. હવે W કોનો ગણ છે? તો અઠવાડિયાના દિવસોનો ગણ. તો અઠવાડિયાના દિવસો કેટલા? તો આપણને જવાબ ખબર છે. કેટલા થાય? 7. અઠવાડિયાના દિવસોની સંખ્યા કેટલી? 7. ટૂંકમાં આ W ગણમાં સભ્યોની સંખ્યા કેટલી? તો આપણે જવાબ આપી શકીએ છીએ નિશ્ચિત ધન પૂર્ણાંક 7. તો આથી આ ગણને શું કહેવાય? શાંત ગણ. ક્લિયર? પછી S. S શું છે? તો આ સમીકરણના ઉકેલનો ગણ છે. હવે x² - 25 બરાબર 0. 25 સામે જતા રહે, જેનો વર્ગ 25 હોય, બરાબર, તેવી x ની કિંમત આપણે શોધવાની છે. તો x બરાબર શું મળે? 5 અને -5. બરાબર. એટલે આ ગણ S માં બે ઘટકો આપણને મળે છે. કયા મળે? -5 અને 5. એટલે આમાં સભ્યોની સંખ્યા કેટલી? તો આપણે નિશ્ચિત જવાબ આપણે આપી શકીએ છીએ. કેટલા સભ્યો? તો કે 2. કયા કયા? તો -5 અને +5. એટલે આપણે અહીંયા સભ્યોની સંખ્યા નક્કી કરી શકીએ છીએ, જેમાં સભ્યોની સંખ્યા કેટલી છે? 2 છે. સભ્યોની સંખ્યા નક્કી થઈ, આથી આ ગણને કહેવાય શાંત ગણ. ક્લિયર? ત્યારબાદ બીજું એક હજી ઉદાહરણ આપ્યું છે. આ ગણને નામ આપ્યું છે A. એ કોનો ગણ છે? x નો ગણ છે. અહીંયા જ્યાંની નિશાની આવી ગઈ ને, એ x નો ગણ છે.
કેવા એક્સ? તો કે આ શરતનું પાલન કરે તેવા. એક્સ મારે એનમાંથી લેવાના છે. ક્યાંથી લેવાના છે? એનમાંથી. હવે એનમાંથી કેવો એક્સ લેવો છે? જે 1 કરતાં મોટો હોય અને 2 કરતાં નાનો. હવે 1 અને 2 વચ્ચે સંખ્યા તો અસંખ્ય આવે, પણ વાસ્તવિક સંખ્યાની વાત કરતા હોઈએ તો આ પ્રશ્નમાં એક્સ એ આપણે ધન પ્રાકૃતિક સંખ્યા છે, તો 1 કરતાં મોટી અને 2 કરતાં નાની એક પણ ધન પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. તો ગણ એ શું થયો? ખાલી ગણ થયો. ગણ એ શું થયો? ખાલી ગણ. એટલે આમાં સભ્યોની સંખ્યા કેટલી? તો આપણે જવાબ આપણે આપી શકીએ, નિશ્ચિત આંકડો જવાબ આપી શકીએ છીએ. કેટલા સભ્યો? તો કે 0. સભ્યોની સંખ્યા 0, નિશ્ચિત જવાબ આપણે આપી શક્યા. માટે આ ગણ એ શું કહેવાય? શાંત ગણ કહેવાય. ક્લિયર? આગળ જોઈએ. બી. બી શું છે? રેખા પરના બિંદુઓનો ગણ. તો આપણને ખ્યાલ છે રેખા શું છે? 2 છેડે અનંત લંબાયેલી હોય અને રેખા તે બિંદુઓનો ગણ છે. કેટલા બિંદુ હોય? તો આ બિંદુની સંખ્યા આપણે ગણી શકાય નહીં, અસંખ્ય હોય. એટલે જો બી રેખા પરના બિંદુનો ગણ હોય તેમાં બિંદુની સંખ્યા અનંત થાય, અસંખ્ય થાય. નિશ્ચિત આંકડો આપણે જવાબ આપણે આપી શકીએ નહીં. આથી આ જે ગણ દર્શાવ્યો છે એ કેવો થયો? અનંત ગણ. ખ્યાલ આવી ગયો? તો થોડા ઉદાહરણના આધારે તમને શાંત ગણ કોને કહેવાય અને અનંત ગણ કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે? ચાલો હવે આગળનો મુદ્દો આપણે સમજીએ. સમાન ગણ. સમાન ગણ જેને કહેવાય છે ઇક્વલ સેટ્સ. જો 2 ગણ એ અને બી માટે એના તમામ ઘટકો બીના પણ ઘટકો હોય અને ગણ બીના તમામ ઘટકો એના પણ ઘટકો હોય તો અને તો જ એ અને બીને સમાન ગણ કહેવાય. ટૂંકમાં જે સભ્યો એમાં છે એ બધા જ બીમાં હોવા જોઈએ અને જેટલા બીમાં છે એના એ જ બધા એમાં હોવા જોઈએ. આથી એ અને બી બંને કેવા કહેવાય? સમાન ગણ. ક્લિયર? આ જે સમાન ગણ આપણે દર્શાવે એને સંકેતમાં આ પ્રમાણે લખાય એ બરાબર બી. ખ્યાલ આવી ગયો? આ જ વસ્તુનો જે આપણે વ્યાખ્યામાં કીધી, વ્યાખ્યામાં શું કીધું? એના જેટલા બધા સભ્યો એ બીમાં હોવા જોઈએ, એના એ જ, અને બીના જે સભ્યો એ બધા જ એમાં હોવા જોઈએ. તો એ જ વસ્તુને બીજા અર્થમાં એટલે કે સંકેતમાં આપણે આવું લખી શકીએ. એના બધા સભ્યો બીમાં છે એટલે એ શું કહેવાય? બીનો ઉપગણ કહેવાય. આગળ આ ઉપગણની નિશાની છે, તમે આગળના ધોરણમાં અભ્યાસ કર્યો હશે. ઉપગણ કોને કહેવાય? જો ગણ એના બધા સભ્યો બીમાં હોય તો એને શું કહેવાય? બીનો ઉપગણ. બરાબર ને? અત્યારે આપણે જે સમાન ગણની વ્યાખ્યા કીધી છે એ વ્યાખ્યામાં શું શબ્દ વાપર્યા? એના બધા સભ્યો બીમાં હોવા જોઈએ. એટલે એ અર્થમાં એ બીનો ઉપગણ થઈ ગયો. પછી વ્યાખ્યામાં આગળ એવું પણ કીધું કે બીના બધા સભ્યો એમાં હોવા જોઈએ, તો પછી બી એનો ઉપગણ થઈ ગયો. એટલે એના બધા સભ્યો બીમાં અને બીના પણ બધા સભ્યો એમાં. બરાબર? આને વંચાય તો અને તો જ, જે વ્યાખ્યામાં આપણે શબ્દ વાપર્યો હતો ને, મેં અંડરલાઈન કરી હતી. આ વંચાય તો અને તો જ. બરાબર? આનો મિનિંગ એવો છે તો અને તો જ. વંચાય અને ડબલ ઇમ્પ્લાઇઝ. શું વંચાય? ડબલ ઇમ્પ્લાઇઝ. બરાબર છે? એ બરાબર બી. ડબલ ઇમ્પ્લાઇઝનો અર્થ શું થાય? જો આ સાચું તો આ સાચું, અને જો આ સાચું તો આ સાચું. લેફ્ટ ટુ રાઈટ અને રાઈટ ટુ લેફ્ટ બંને સાઈડ એ પરિણામ જો આપણે સાબિત કરવાના હોય તો સાબિત કરવા પડે. ક્લિયર થઈ ગયું? આ સમાન ગણની વ્યાખ્યા થઈ. હવે આગળ વધીએ. સમાન ન હોય તેવા ગણને આપણે શું કહીશું? અસમાન ગણ. સમાન ન હોય તેવા ગણને શું કહીશું? અસમાન ગણ. જેને સંકેતમાં આ રીતે લખીશું: એ બરાબર નથી બી. એ ડઝ નોટ ઇક્વલ ટુ બી. ક્લિયર? સમાન ગણ એટલે એ બરાબર બી, જે અહીંયા આપણે ઉપર દર્શાવ્યું હતું, અને સમાન નથી એટલે એ ડઝ નોટ ઇક્વલ બી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે સમાન ગણ કોને કહેવાય એમ. ક્લિયર? ચાલો તો હવે આટલે થિયરીને સંગત આપણે સ્વાધ્યાય 1.2 દાખલા જોઈશું. બરાબર છે? સ્વાધ્યાય 1.2 સુધી આટલી થિયરીનો ઉપયોગ આપણે થવાનો છે. તો સ્વાધ્યાય 1.2 ચાલુ કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે: નીચેનામાંથી કયા ખાલી ગણના ઉદાહરણ છે તે આપણે કહેવાના છે. નીચેનામાંથી કયા ખાલી ગણના ઉદાહરણ છે? ટૂંકમાં આપણને ગણ આપ્યા હોય તે ખાલી ગણ છે કે નથી એ આપણે કહેવાનું રહેશે. બરાબર છે? તો પહેલો પ્રશ્ન છે: નીચેનામાંથી કયા ખાલી ગણના ઉદાહરણ છે તે આપણે કહેવાના છે. એમાં પહેલો પ્રશ્ન મેં લખ્યો છે: 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. દરેક શબ્દ ઉપર ધ્યાન આપવાનું. બરાબર છે? દરેક શબ્દનો અર્થ થતો હોય. હવે અહીંયા ધ્યાનમાં રાખવાના શબ્દો કયા કયા છે? એક તો પ્રાકૃતિક, એક અયુગ્મ, વિભાજ્ય થવું, અને એ પણ 2 વડે. સૌથી પહેલા આપણે પ્રાકૃતિક શબ્દ પકડીએ. પ્રાકૃતિક સંખ્યા એટલે આપણો જવાબ ક્યાંથી આવશે? એનમાંથી આવશે. પ્રાકૃતિક સંખ્યા ગણ કયો થયો? એનમાંથી થયો. આપણો જવાબ જે પણ હશે એનમાંથી છે. એનમાંથી કેવી? અયુગ્મ. અયુગ્મ એટલે 1, 3, 5, 7, 9 આવી થઈ ગઈ એકી સંખ્યા, જે કેવી હોવી જોઈએ? 2 વડે.
હવે 2 વડે વિભાજ્ય સંખ્યા, તો 2 વડે વિભાજ્ય કોણ હોય? જે બેકી હોય, યુગ્મ હોય, બરાબર છે. અને અહીંયા કઈ સંખ્યા વાત કરી? આપણે એવી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કહેવાની છે જે 2 વડે વિભાજ્ય હોય. તો 2 વડે વિભાજ્ય એક પણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય નહીં. એટલે આ પ્રશ્નના જવાબમાં એક પણ સભ્ય આવતો નથી. એટલે આ ગણ કેવો કહેવાય? ખાલી ગણ કેવા છે? આ ગણ કેવો છે? ખાલી ગણ છે. ચલો ક્લિયર, બહુ ઇઝી છે. પછીનો બીજો પ્રશ્ન જોઈએ. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ. ચલો અહીંયા પણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ એવો શબ્દ વાપર્યો, એટલે જવાબ આપણો ક્યાંથી આવશે? n માંથી આવશે. અચ્છા, કેવી સંખ્યા લેવાની? અવિભાજ્ય. તો પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? 2 થી સ્ટાર્ટ થાય. 2, 3. જો પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા લખું તો 2, સૌથી શરૂઆત પ્રાકૃતિક સંખ્યામાં 1 થી થાય, પણ 1 તો વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. એ વિશિષ્ટ સંખ્યા છે. આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે. એટલે 1 પછી 1 ન આવે, 2 આવે, 2 પછી આવે 3, 3 પછી 5, 5 પછી 7, 7 પછી 8, 9, 10 ના આવે, 11 આવે, 11 પછી 13 આવે. આ પ્રમાણે આગળ ને આગળ અનંત ચાલ્યા કરે. બરાબર છે. તો અવિભાજ્ય સંખ્યા આટલી બધી થઈ, આગળ ને આગળ અનંત આવવાની છે. એમાંથી કેવી લેવાની છે? યુગ્મ. તો યુગ્મ અવિભાજ્ય સંખ્યા માત્ર એક જ છે, 2. બરાબર છે. એટલે આ ગણમાં મારે સભ્ય લખવું હોય, બરાબર છે, તો અહીંયા સભ્ય મને મળે છે 1. ટૂંકમાં આ ગણ ખાલી ગણ કહેવાય? ન કહેવાય. ખાલી ગણ નથી. બરાબર. હવે તમને ખ્યાલ જ છે કે અવિભાજ્ય અને યુગ્મ હોય એવી એકને એક જ સંખ્યા છે માત્ર, અનન્ય. કઈ? 2. બાકી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લો એ અયુગ્મ જ હોય. બરાબર. 2 સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યા અયુગ્મ છે. ક્લિયર? સારું, ચલો હવે પછીનો પ્રશ્ન જોઈએ. 3 નંબર. 3 નંબરનો ગણ. ગણ કોનો ગણ છે? x નો. કેવા x? તો કે જે આ શરતનું પાલન કરે તેવા. શરત શું આપી છે? તો x એ પ્રાકૃતિક સંખ્યા છે. x કેવી છે? પ્રાકૃતિક સંખ્યા. એટલે મારે x ક્યાંથી લેવાનો થઈ ગયો? આટલું વાંચું એટલે મારા મગજમાં આવી જવું જોઈએ કે આ ગણમાં જે પણ જવાબો, જે પણ ઘટકો મારે લખવાના છે ક્યાંથી મળશે? મને n માંથી મળશે. બરાબર છે. ચલો શરતને આગળ વધારીએ. કેવા x? તો જે 5 કરતાં નાના હોય અને 7 કરતાં મોટા હોય. અને એનો અર્થ શું થાય? બંને શરતનું પાલન થવું જોઈએ. અને એનો અર્થ શું થાય? બંને શરતનું. અને એટલે બંને શરતનું પાલન થવું જોઈએ. પહેલી શરત શું છે? 5 કરતાં નાના થવા. x કેવા છે? <5 છે. x 5 કરતાં નાના હોવા જોઈએ અને x 7 કરતાં મોટા હોવા જોઈએ. એટલે મારે એવી સંખ્યા વિચારવાની છે જે 5 કરતાં નાની પણ થાય અને 7 કરતાં મોટી પણ થાય. બંને શરતનું પાલન કરે એવી સંખ્યા વિચારવાની છે. તો એવી એક પણ સંખ્યા ન મળે જે બંને શરતનું પાલન કરે. માનો કે n માંથી 5 કરતાં નાની સંખ્યા હું 1, 2, 3 અને 4 આ 4 સંખ્યા મળે. પણ આ 4 માંથી એક પણ સંખ્યા 7 કરતાં મોટી થાય નહીં. અને 7 કરતાં મોટી સંખ્યા વિચારું તો 8, 9, 10 આગળ ને આગળ અનંત સુધી ચાલે. પણ આમાંની એક પણ સંખ્યા 5 કરતાં નાની ન થાય. બરાબર છે. ટૂંકમાં બંને શરતનું પાલન કરે એવી એક પણ સંખ્યા મળે નહીં. બંને શરત શું છે? 5 કરતાં નાનું પણ હોવું અને 7 કરતાં મોટું પણ હોવું. ક્લિયર? તો આ ગણમાં એક પણ સભ્ય મને મળતા નથી. આથી આ ગણને હું કેવો ગણ કહું? ખાલી ગણ. ક્લિયર? આ ગણ કેવો છે? ખાલી ગણ. બહુ ઇઝી વસ્તુ છે. સિમ્પલ કોમન સેન્સ વાપરેલા છે. બરાબર. ચાલો આગળ વધીએ. ચોથો પ્રશ્ન શું કીધું છે? આ ગણ કોનો ગણ છે? y નો. કેવા y? તો કે જે આ શરતનું પાલન કરે. શરત શું છે? તો y એ 2 ભિન્ન સમાંતર રેખાનું સામાન્ય બિંદુ. સામાન્ય બિંદુ મતલબ બંનેમાં હોવું, બંનેમાં કોમન હોવું, બંનેમાં સામાન્ય હોવું. એમ બંનેમાં એક બિંદુ એવું છે બંને ઉપર હોય. સામાન્ય હોવું એનો અર્થ થાય બંને રેખા ઉપર હોય. તો બંને રેખા ઉપર બિંદુ ક્યારે આવે? જ્યારે રેખા એકબીજાને છેદતી હોય. જ્યારે અહીંયા તો કયો શબ્દ વાપરે છે? સમાંતર. 2 રેખા સમાંતર હોય તો આ એક રેખા ગણીએ L1, એને સમાંતર બીજી રેખા L2 બનાવું તો આ સમાંતર રેખા બંને છેડે હું અનંત ગમે તેટલી લંબાવું ક્યાંય પણ છેદવાની નથી. કારણ કે ન છેદે તો સમાંતર કહેવાય, છેદી જાય તો સમાંતર કહેવાય નહીં. બરાબર. સમાંતર હોવાથી બંનેમાં એક પણ છેદ થાય એવું બિંદુ, એટલે કે સામાન્ય થાય એવું એક પણ બિંદુ મળે નહીં. આથી આ ગણ કેવો કહેવાય? ખાલી ગણ. કારણ કે અહીંયા જે પ્રમાણેની શરત કહે છે એ પ્રમાણેનો એક પણ જવાબ આપણને મળતો
નથી, માટે આપેલ ગણ કેવો કહેવાય? ખાલી ગણ છે. ક્લિયર? પહેલા પ્રશ્નમાં સ્વાધ્યાય 1.2ના પહેલા પ્રશ્નમાં આપણે 4 પ્રશ્નો હતા એ આપણે જોયા. હવે આગળ જોઈએ. હવે બીજો પ્રશ્ન છે, કયા ગણ શાંત ગણ છે અને કયા અનંત ગણ છે તે આપણે કહેવાનું છે. બરાબર છે? નીચે આપેલા જે ગણો છે એમાંથી શાંત અને અનંત ગણ કહેવાના છે. શાંતનો અર્થ શું થાય? આપણે શું સમજ્યા છીએ શાંતમાં? જેના સભ્યોની સંખ્યા નિશ્ચિત ધન સંખ્યા અથવા તો 0 હોય તેવા ગણને આપણે શાંત ગણ કહીશું, અને શાંત ન હોય તેવા ગણને અનંત ગણ કહીશું. બરાબર? અને એના ઉદાહરણ પણ આપણે જોયા હતા. ચાલો, તો હવે પહેલો પ્રશ્ન છે બીજાનો, વર્ષના મહિનાઓનો ગણ. તો આ ગણને હવે શાંત ગણ કહેવાય કે ન કહેવાય? તો ભાઈ વર્ષના મહિનાનો ગણ, હવે આ ગણનો જવાબ આપણે શું આપી શકીએ? તો આપણે આપી શકીએ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી. કેટલા? તો કે 12. એટલે આ પ્રશ્નના સંદર્ભમાં મને નિશ્ચિત ધન સંખ્યા જવાબ તરીકે મળે છે. બરાબર? વર્ષના મહિનાનો ગણ કેટલા હોય? તો કે 12 હોય. નિશ્ચિત ધન સંખ્યા મને જવાબ તરીકે મળે છે. આથી આ જે ગણ આપ્યો છે એ કેવો કહેવાય છે? શાંત ગણ કહેવાય. આપેલ ગણ કેવો છે? શાંત ગણ છે. ચલો, ક્લિયર? આગળ વધીએ. બીજો પ્રશ્ન અહીંયા લખ્યો છે, ગણ આપે છે. કોનો ગણ છે? 1, 2, 3 અલ્પવિરામ ડોટ 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 3 ડોટ છે. 3 ડોટ હંમેશા શું બતાવે? અનંત ગણ બતાવે. એટલે કે અમુક ઘણા બધા અંકોને રિપ્રેઝેન્ટ કરવા. હવે ડોટ 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 પછી પાછળ કોઈ એન્ડ દર્શાવ્યો નથી. પાછળ માનો કે અહીંયા 1000 લખી દો, તેનો અર્થ થાય 1, 2, 3, 3 થી ક્યાં સુધી? સળંગ 1000 સુધી. આ પરિસ્થિતિ, અહીંયા જે પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિ અનુસાર અહીંયા જે શરત પ્રમાણે આંકડા ચાલે છે એ શરત અનુસાર આંકડા આગળને આગળ ક્યાં સુધી? તો છેડો અહીંયા બતાવ્યો નથી, તો અનંત કહેવાય. છેડો માનો કે 1000, 2000, 5000, 555 જે પણ આપે તે ફિક્સ થઈ જાય, અંત એનો નક્કી થઈ જાય કે ત્યાં સુધી, ત્યાંથી આગળ નહીં. પણ અહીંયા કોઈ છેડો આપ્યો નથી. એટલે આ ગણમાં કેટલા સભ્યો છે? તો એનો જવાબ આપણે આપી શકીએ નહીં. કારણ સભ્યો કયા એ તો આપણને ખબર છે. ભાઈ આમાં 5000 આવશે? તો કે આવશે. 2000 આવશે. 354 આવશે? તો કે આવશે. 1 લાખ આવશે? 12,03,554 આવશે? તો આવશે. આંકડો આવે કે નહીં આવે એવો આપણે જવાબ આપણે આપી શકીએ, પણ કુલ કેટલા અંકો આવશે આ ગણમાં એવો સ્પષ્ટ જવાબ આપણે આપી શકીએ નહીં. આથી આ ગણ કેવો છે? અનંત ગણ છે. સભ્યોની સંખ્યા કેવી છે? અસંખ્ય છે. આથી આ ગણ કેવો કહેવાય? અનંત ગણ કહેવાય. ક્લિયર? ચાલો, તો પછી એના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. એ ઓલમોસ્ટ એના જેવો છે. અહીંયા પણ 1, 2, 3 ડોટ 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 ઘણા બધા સંખ્યાઓને રિપ્રેઝેન્ટ કરે છે. પછી 99 અને 100. તો અહીંયા 1, 2, 3 3થી ડાયરેક્ટ 99 વચ્ચે બધા જ આંકડા આ જ ક્રમમાં આગળ આવશે. આનો અર્થ એવો થાય. બરાબર છે? અહીંયા પણ 3 ડોટ આવ્યા, અહીંયા પણ 3 ડોટ આવ્યા, પણ અહીંયા છેડો ફિક્સ કરી દીધો 99 ને 100. 100થી આગળ નહીં. તો આ ગણમાં કેટલા સભ્યો છે? તો આપણે જવાબ શું આપી શકીએ? આ ગણમાં 100 સભ્યો છે. એટલે આ ગણમાં કેટલા સભ્યો છે એ પ્રશ્નના સાથે સંકળાયેલો જવાબ નિશ્ચિત ધન પૂર્ણાંક છે. કેટલો છે એનાથી મતલબ નથી. નિશ્ચિત ધન પૂર્ણાંક છે. તો આ ગણને શું કહેવાય? શાંત ગણ કહેવાય. ખ્યાલ આવી ગયો? આવા ગણને શું કહેવાય? શાંત ગણ. ક્લિયર? ચાલો, ત્યારબાદ ચોથો પ્રશ્ન, 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ. 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો. ચલો, 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો કયા થાય? 101, 102, 103, 104, 105 ક્યાં સુધી? તો કે અનંત સુધી. કારણ કે 100 કરતાં મોટી ધન પૂર્ણાંકો કેટલી આવે? તો અસંખ્ય આવે. એટલે આમાં કેટલા સભ્યો આવશે તેનો જવાબ આપણે આપી શકીએ નહીં. સભ્યો કયા છે એ ક્લિયર છે આપણી પાસે. બરાબર છે? પણ કેટલા છે તેનો જવાબ આપણે આપી શકીએ નહીં. આથી આ ગણ કેવો કહેવાય? અનંત ગણ કહેવાય. કેવો છે? અનંત ગણ. ક્લિયર? પછીનો પાંચમો પ્રશ્ન જોઈએ. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. હવે 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા, 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ, તો જવાબ આપણે આપી શકીએ 2, 3, 5, 7, 11, 13, 17, 19 આ પ્રમાણે આગળને આગળ ચાલીએ તો છેલ્લી સંખ્યા કઈ આવશે? 97. બરાબર છે? તો 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ
તો અહીંયા 97 સુધી આપણે જવાબ આપણે આપી શકીએ અને પછી આને ગણવા હોય તો ગણી શકાય છે. તમે ગણશો તો કુલ અહીંયા 25 આંકડાઓ આવે. 1 થી 100માં આવેલી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો 25 છે. બરાબર, તમે બધી લખીને ગણી શકો છો. આગળ તમારે 9મા ધોરણમાં પણ એનો અભ્યાસ આવી જ ગયો હશે. બરાબર, અને તમને આમ તો આ પ્રશ્ન મૌખિક રીતે યાદ જ હોવો જોઈએ. એમ કહેવામાં આવે 100 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ, તો એ પણ તમને સ્પષ્ટ આવડવું જોઈએ. અને કેટલી? તો કે 25 થાય. બરાબર છે. ચાલો, તો આ પ્રશ્નના સંદર્ભમાં આપણે જવાબ આપણે આપવો હોય તો આપી શકીએ છીએ. આ પ્રશ્નના સંદર્ભમાં કયો અંક એની સાથે જોડાયેલો છે? 25, એટલે કે નિશ્ચિત ધન સંખ્યાની સાથે જોડાયેલી છે. માટે આ ગણ કેવો કહેવાય? શાંત ગણ છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. એમાં પણ એ જ સૂચના છે, શાંત અને અનંત ગણ શોધો. નીચે આપેલા જે ગણો છે એમાંથી કયો ગણ શાંત છે અને કયો અનંત છે એ જ આપણે કહેવાનું છે. બરાબર, તો આગળ વધીએ. એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. સમતલમાં આપણે એક્સ અક્ષ બનાવી છે. માનો કે આપણે આ એક્સ અક્ષ બનાવી છે અને વાય અક્ષ બનાવી છે. બરાબર, તો આ એક્સ અક્ષને સમાંતર રેખા મારે બનાવીએ તો કેટલી બને? તો આ પ્રમાણે આગળ ને આગળ સમાંતર રેખાઓ આપણે ઘણી બધી બનાવી શકીએ. અહીંયા મારે સમાંતર રેખા બનાવી છે તો એક્સને સમાંતર આ બંને સાઈડ, ઉપરની સાઈડ, નીચેની સાઈડ, એને સમાંતર એવી આપણે કેટલી રેખાઓ બનાવી શકાય? અસંખ્ય બનાવી શકાય. બરાબર છે. તો એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ, તો રેખાઓ કેટલી? તો કે અસંખ્ય થાય. અને ફિક્સ નિશ્ચિત આંકડો આપણે જવાબ તરીકે નથી આપી શકતા. માટે આ ગણ કેવો કહેવાય? અનંત ગણ છે. બરાબર, એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ એટલે એને કહેવાય અનંત ગણ. ક્લિયર? ચલો, ત્યારબાદ એમાં બીજો પ્રશ્ન જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. તો અંગ્રેજી મૂળાક્ષરો એટલે ABCD A થી Z સુધી. તો હવે અંગ્રેજી કુલ મૂળાક્ષરો કેટલા? તેનો જવાબ આપણે આપી શકીએ છીએ 26. એટલે આ પ્રશ્ન સાથે એક નિશ્ચિત ધન પૂર્ણાંક જોડાયેલો છે. આથી આ ગણને આપણે શું કહીશું? શાંત ગણ કહીશું. કેવો ગણ છે? શાંત ગણ. ક્લિયર? ચાલો, ત્યારબાદ 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત એટલે જે 5 વડે ગુણાયેલી છે. શોર્ટમાં આપણે એમ કહી શકાય 5નો ઘડિયો. 5 એકા 5, 10, 15, 20. હવે ઘડિયો શબ્દ મેં બોલ્યો તો તમારા મગજમાં એવું આવે કે ભાઈ ઘડિયો 5 દાન 50 એવું પૂરું થઈ જાય. તો ઘડિયાનો અર્થ એવો નથી. ઘડિયા એટલે ગુણાકાર જ છે. પણ આપણે જનરલી મૌખિક ક્યાં સુધી યાદ રાખવાના? તો કોઈ પણ સંખ્યાના 10 સુધી ગુણાકાર યાદ રાખવા. એ લોજિકમાં ઘડિયા બનાવેલા છે. બરાબર, પણ 5ના ગુણાકાર 10 પૂરા થતા નથી. 5 11 55, 5 12 60, 5 13 65, 5 14 70, 5 15 75 એ પ્રમાણે આગળ ને આગળ અનંત ચાલે. તો 5ની ગુણિત સંખ્યાઓ કેટલી? તો 5 10 15 20 25 30 અનંત સુધી ચાલે. બરાબર છે. તો આ પ્રશ્નના સંદર્ભમાં એની સાથે કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક કે 0 જોડાયેલો નથી. આથી આ ગણ કેવો કહેવાય? અનંત ગણ છે. ક્લિયર? ચાલો, પછી ચોથો પ્રશ્ન. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. હવે પ્રાણી કયા એ નથી કીધું. બરાબર, માની લઈએ કે જંગલી જનાવરો, બધા જ પ્રાણીઓ. મનુષ્ય પણ એક સામાજિક પ્રાણી છે એવું તમે ભણ્યા છો, પણ મનુષ્યની વાત નથી કરતા. માનો કે ખાલી પ્રાણી કીધા છે. તો આ પ્રશ્નના સંદર્ભમાં આંકડો બહુ મોટો મળી શકે. 2 કરોડ, 5 કરોડ, 50 કરોડ, 100 કરોડ, 1000 કરોડ, ગમે તે આવી શકે. પણ એક વસ્તુ ફિક્સ કીધું. ક્યાંની વાત કરી? પૃથ્વી ઉપર. બધું ગણવું થોડું ઇમ્પોસિબલ લાગે, પણ જેટલી પણ હશે એની સાથે એક નિશ્ચિત સંખ્યા તો જોડાયેલી ને. બરાબર છે. માનો કે બધા જ પ્રાણીઓ આપણે ગણ્યા અને ગણાઈ ગયા, તેની સાથે કોઈ સંખ્યા તો આવશે ને, 5 કરોડ, 50 કરોડ. બરાબર છે. એટલે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ એ પણ કેવો કહેવાય? શાંત ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. આંકડો ઘણો મોટો પણ જવાબ નિશ્ચિત છે એટલે આપણે એને શું કહીશું? શાંત ગણ. ક્લિયર? ત્યારબાદ ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થતા વર્તુળનો ગણ. શું કીધું? ઉગમ બિંદુ 0 માંથી પસાર થતા વર્તુળનો ગણ. જો સમજીએ. માનો કે આપણે આ અક્ષો બનાવી છે, તો બે એક્સ અક્ષ ને વાય અક્ષ જ્યાં છેદે અને કહેવાય ઉગમ બિંદુ. તો આમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો તમે આમ જોઈ શકો છો. આ પ્રમાણે હું અસંખ્ય વર્તુળો બનાવી શકું છું. આ તો મેં માત્ર એક્સ અક્ષની એક બાજુ જ બનાવ્યા છે. પછી આ પ્રમાણે વાય અક્ષની બાજુ બનાવી શકું, એક્સ અક્ષની ડાબી બાજુ બનાવી શકું છું, વાય અક્ષ નીચેની સાઈડ બનાવી શકું છું. એક પણ અક્ષના સંદર્ભ સિવાય બીજા કોઈ પણ ચરણના સાપેક્ષે બનાવી શકું છું. તો આ પ્રમાણે આ ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય એવા કેટલા વર્તુળો મળે?
તો કે અસંખ્ય. ક્લિયર? તો આથી આ પ્રશ્નના સંદર્ભમાં એની સાથે જોડાયેલો અંક તો આપણે નિશ્ચિત સંખ્યા જવાબ તરીકે આપણે ન આપી શકીએ. આથી આ ગણ કેવો થયો? અનંત ગણ છે. ક્લિયર? સારું. તો આ જે પ્રશ્નો આપણે પૂરા કર્યા એના સંદર્ભમાં આ એક ઉદાહરણ 6 છે જે તમે સ્વપ્રયત્ને ગણી શકો છો. બરાબર? અહીંયા પણ કયા ગણ શાંત ગણ અને અનંત ગણ છે એ જ નક્કી કરવા છે. 5 પ્રશ્નો છે, જવાબ પણ તમારી સામે અહીંયા જ છે. ન સમજાય તો તમે ત્યાં જોઈ શકો છો. છતાં પણ કોઈ ડાઉટ્સ આવે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સઅપથી કે ફોનથી. બરાબર છે? અને વધુ અભ્યાસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જેટલું ચાલે એ રોજનું રોજ તૈયાર કરશો તો તમારા માટે ઘણું કામનું રહેશે અને વધારે સમજૂતી આગળના લેક્ચરમાં રહેશે. બરાબર? એટલે આશા રાખું છું કે તમે રોજનું રોજ તૈયાર કરો છો દરેક વિષયમાં. ક્લિયર? વધુ આવતા લેક્ચરમાં જોઈશું.